લીલાછમ ખેતર, ખુશહાલ ચહેરા અને મબલક ઉત્પાદન આ શક્ય બન્યું સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારી પર ડ્રોપ મોર ક્રોપ થકી ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડના અથાગ પ્રયત્નોથી टपक सिंचाई द्वारा टीपे टीपे पानी द्वारा पर ड्रॉप मोर क्रॉप आ मूळ लईने होर्टिकल्चर एग्रीकल्चर तमे तो कमाल कर दीधी छे मारा भाईओ, कमाल कर दीधी छे। રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા અને રાજ્યના જળ સ્ત્રોતનો પૂરેપૂરો ઉપયોગ કરીને ખેતીના પાકનું ઉત્પાદન વધારવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કટિબદ્ધ છે। આ માટે રાજ્ય સ્તરે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવા અને આ સંકલિત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જેવી કે ટપક, ફુવારા, રેનગન, પોરસ પાઇપ અપનાવતા લાભાર્થી ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી નાણાકીય સહાય આપવા નોડલ એજન્સી તરીકે GGRC કાર્યરત છે। ગુજરાત રાજ્યમાં પિયતની સુવિધાઓ મર્યાદિત છે। આથી દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરી ગુજરાતને દ્વિતીય હરિત ક્રાંતિ તરફ દોરી જવા માટે ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડની શરૂઆત કરી, જેમના શ્રેષ્ઠ પરિણામ આજે મળી રહ્યા છે। ડ્રીપ વગર અમે ખેતરમાં પાણી આપતા હતા એ વેસ્ટ જ જતું હતું અને એમાં અમને મજૂરી બી વધારે લાગતી હતી કારણ કે એમાં ઘાસ વધારે થઈ જતું હતું। પણ જ્યારે આપણે કૂવામાં થોડા ઘણા કે બોરમાં થોડા ઘણા પાણી હોય ત્યારે ડ્રીપથી આપણે સમયસર વાવણી કરી શકીએ। જે છૂટા પાણીથી વાવેતર કરતા હોય એના અનેક ગણું આમાં વાવેતર કરી શકીએ। ડ્રીપથી ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે ફર્ટિલાઇઝરની બચત થાય, પાણીની બચત થાય, વીજળીની બચત થાય અને ખાસ તો પ્રોડક્શન વધારે મળે, ઓછા ખર્ચે મળે, ઓછી મજૂરીએ મળે, એટલે સરવાળે ખેડૂતનો નફો વધે। વરસાદ અનિયમિતને હિસાબે પાણી ઓછા હોય તો ડ્રીપ ઉપર તમે પૂરું પિયત કરી શકો અને ખેડૂતને સારો ફાયદો થાય છે। તો પહેલાં અમે છૂટું પિયત કરતા હતા તો માંડ એકરે 20 થી 25 હજાર રૂપિયા અમારી આવક થતી હતી, પણ જ્યારથી અમે GGRC દ્વારા સબસિડી લીધી અને ફુવારા કર્યા તો એમાં અમને 40-50 હજારનો એકરે નફો થવા માંડ્યો અને સારી એવી અમને આવક થવા માંડી। ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવવાથી મારું વીઘે શેરડીનું 65 ટનનું ઉત્પાદન થયેલ છે। ટપક પદ્ધતિથી અમે સ્ટ્રોબેરીની ખેતી કરતા છે તો અમને શ્રેષ્ઠ ખેડૂત તરીકે અમને જિલ્લા લેવલે એવોર્ડ મળેલો છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 16.25 લાખથી વધુ ખેડૂતોને 25.02 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ દિશામાં ગુજરાતે દેશને એક નવી રાહ બતાવી છે। ટપક સિંચાઈ એ પાક ઉગાડવા માટે સૌથી કાર્યક્ષમ પાણી અને પોષક તત્વો પહોંચાડવાની પદ્ધતિ છે। તે પાણી અને પોષક તત્વો સીધા જ છોડના મૂળ વિસ્તારમાં યોગ્ય માત્રામાં યોગ્ય સમયે પહોંચાડે છે, જેથી દરેક છોડ શ્રેષ્ઠ રીતે વૃદ્ધિ કરે છે। GGRC દ્વારા અમે જે ડ્રીપ બેસાડી છે એમાં અમે શેરડીનો પાક લઈ છીએ, ઘઉંનો પાક લઈ છીએ, મગફળીનો પાક લઈ છીએ અને બકાલું તો ટોટલી અમે ડ્રીપ ઉપર જ કરી છીએ। ડ્રીપ ઇરિગેશન એ ખાલી પાણી પાવા માટેનું માધ્યમ નથી, એ પાણી અને ખાતરનું વ્યવસ્થાપન માટે બહુ જ જરૂરી છે અને એનાથી તમે થોડા ખાતર, પાણી બધું જ તમે એની જરૂરિયાત મુજબ આપી શકો અને એનાથી પ્રોડક્શનમાં ઘણો જ બધો ફરક પડે છે। 50%થી બી વધારે પ્રોડક્શન વધે છે। એ વખતે અમે દિવસ દરમિયાન 8 કલાકની અંદર 2 વીઘા જેવું અમે પિયત કરી શકતા। ડ્રીપ ઇરિગેશન આવ્યા પછી અત્યારે અમે 15-17 વીઘા જેવું અમે પિયત કરી શકીએ છીએ। રાજ્યભરમાં GGRC દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવતા સામાન્ય વર્ગના ખેડૂતોને સરકારી સહાયના ધોરણ પ્રમાણે 70% અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને સરકારી સહાયના ધોરણ પ્રમાણે 85% સુધી તેમજ ડાર્ક ઝોન વિસ્તારના ખેડૂતોને સરકારી સહાયના ધોરણ પ્રમાણે 10% સુધી વધારાની સહાય આપવામાં આવે છે। તો ગુજરાત સરકાર દ્વારા GGRCની મિની ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાથી અમારે ઉત્પાદનમાં પણ ડબલ વધારો થયો છે। ટપક સિંચાઈથી મને એટલો ફાયદો થયો કે મારું પાણીનું બચાવ થયો, મારો ટાઈમનો બચાવ થયો અને ઉત્પાદન પણ સારું છે। અત્યારે વરિયાળી બી સારી છે। GGRCની સહાયથી અમે ટપક પદ્ધતિ અપનાવી ત્યારથી અમારી આવક ડબલ થાય છે। પહેલાં 500 મણ વજન નીકળતું હતું, અત્યારે 600-650 મણ ડ્રીપથી પુલાવર નીકળે છે। હવે અમને આ ટપક સિંચાઈ મળી એના કારણથી અમે થોડા પાણીમાં પણ આ જીરો વાવેતર કરી દીધું છે
અને જીરાનું વાવેતર બહુ સારો છે. રાજ્યભરમાં ખેડૂતો વધુને વધુ ટપક પદ્ધતિ અપનાવે તે માટે જીજીઆરસી દ્વારા ગામે ગામ જઈને ખેડૂતોને તાલીમ અને સમજણ આપવામાં આવે છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓના પ્રચાર પ્રસાર માટે જીજીઆરસીની ટીમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં ખેડૂતોનો વ્યક્તિગત સંપર્ક, ફિલ્ડ વિઝિટ, ફાર્મ ડેમોન્સ્ટ્રેશન, ટેબલો પ્રદર્શન, વાઇન કેમ્પેનિંગ તેમજ સરકારશ્રીના વિવિધ કૃષિ સંલગ્ન વિભાગો સાથે રહીને ખેડૂતોમાં પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરીએ છીએ. ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા અને સહાય મેળવવા માટે જીજીઆરસી દ્વારા સરળ અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ યોજના માટેના ફોર્મ તાલુકા કક્ષાએ જીએસએફસી, જીએનએફસી અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સપ્લાયરની ઓફિસ પરથી મળી શકશે. તેમજ જીજીઆરસીની વેબસાઇટ www.ggrc.co.in પરથી ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય જીજીઆરસીના ટોલ ફ્રી નંબર 1800-233-2652 પર ફોન કરીને ખેડૂત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને લગતી કોઈ પણ માહિતી મેળવી શકે છે. તેમજ 9763322211 પર એસએમએસ કરીને અથવા ખેડૂત.ggrc.co.in ઉપર જઈને જરૂરી વિગતો દાખલ કરી પૂર્વ નોંધણી કરાવી શકે છે. સૂક્ષ્મ સિંચાઈ માટેની ખેડૂત લાભાર્થીની અરજીનું રજીસ્ટ્રેશનથી લઈને સહાયની ચૂકવણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે. અરજીની સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી ખેડૂતને ઘેર બેઠા ઇન્ટરનેટ પર પ્રાપ્ત થાય છે. ખેડૂત પોતાની ઈચ્છા મુજબના જીજીઆરસી માન્ય સપ્લાયરની પસંદગી કરી શકે છે. ખેડૂતે પસંદ કરેલા સપ્લાયર સાથે રહી અરજીપત્રક ફોર્મ નંબર 1 ભરી તેની સાથે પોતાના રેવન્યુ ડોક્યુમેન્ટ્સ જેમ કે 7/12, 8A, પાણીપત્રક, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો વગેરે જીજીઆરસીમાં જમા કરવા માટે આપવાના રહે છે. ખેડૂત લાભાર્થીની જરૂરિયાત મુજબ બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. તેમજ ખેડૂત લાભાર્થી તેમજ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને 1 વર્ષના વીમાનું રક્ષણ આપવામાં આવે છે. ખેડૂતને એ પણ સ્વતંત્રતા આપવામાં આવેલ છે કે પોતાની ઈચ્છા મુજબના વિસ્તારમાં પાક પદ્ધતિને અનુરૂપ હોય એવી ડિઝાઇન સાથેની સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી શકે છે. ખેડૂતે પસંદ કરેલ સપ્લાયર કંપની દ્વારા ખેડૂતનું બાયોમેટ્રિક અને જીપીએસ દ્વારા ખેડૂતના ખેતરનો સર્વે કરી ડિઝાઇન કોટેશન તૈયાર થાય છે, જે ખેડૂતની સહમતિથી જીજીઆરસીમાં જમા કરાવી અને તાંત્રિક મંજૂરી આપવામાં આવે છે. એ તાંત્રિક મંજૂરી મળી ગયા બાદ જે તે કંપનીના માણસો એમને ફિટિંગ પણ કરી આપે છે. એ ફિટિંગ કરી અને એમનું ટ્રાયલ એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી દ્વારા એમનું ચકાસણી પણ કરવામાં આવે છે. જીજીઆરસીની પારદર્શી વ્યવસ્થા અને રાજ્યભરના નેટવર્ક થકી આજે ગુજરાતમાં લાખો હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આધુનિક રીતે ખેતી થઈ રહી છે. ભૂગર્ભ જળ હોય કે સિંચાઈ યોજનાઓ દ્વારા અપાતું પાણી હોય, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના ઉપયોગથી વોટર યુઝ એફિશિયન્સીમાં વધારો કરી પાણી અને વીજળીની બચત કરી ખેત ઉત્પાદન અને ખેડૂતની ખુશીઓમાં વધારો થયો છે. ગુજરાત સરકાર અને જીજીઆરસીએ પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને અનુસરીને સૂક્ષ્મ સિંચાઈના ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવો, ગામે ગામ સમૃદ્ધિ લાવો.